ભાવનગરના વેરાવળમાં આવેલું કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન હાલ હજારો પક્ષીઓના કલરવથી ગુંજી રહ્યું છે। વેરાવદર સ્થિત રાષ્ટ્રીય ઉદ્યાનમાં સ્થળાંતરિત પક્ષીઓ મહેમાન બન્યા। કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન અને આસપાસના ઇકોઝોનમાં અલગ અલગ ઋતુમાં 218થી વધુ પક્ષીઓ જોવા મળે છે। હાલ શિયાળો આવતા જ વિદેશી પક્ષીઓનું આ વિસ્તારમાં આગમન થઈ ગયું છે। વિદેશથી અને ઉત્તર ભારતથી પક્ષીઓ શિયાળો ગાળવા અહીં આવે છે। વેરાવળની આસપાસના વેટલેન્ડમાં હેરિયર, યુરોપિયન રોલર, કેસ્ટ્રોલ, બ્લુ ચીક બીટર, ગ્રેટર સ્પોટેડ ઈગલ, લોંગ બિલ પીપીટ સહિતના અવનવા સ્થળાંતરિત પંખીઓ જોવા મળી રહ્યા છે। અત્યાર સુધીમાં 1200 જેટલા પંખીઓ કઝાકિસ્તાન તરફથી નોનસ્ટોપ ઉડાન ભરીને હજારો કિલોમીટરનું અંતર કાપીને હિમાલયની પર્વતમાળા ઓળંગીને શિયાળો ગાળવા વેળાવદર આવી પહોંચ્યા છે। ત્યારે કાળિયાર ઉદ્યાનમાં આવતા પ્રવાસીઓમાં વેટલેન્ડ અને ગ્રાસલેન્ડના બંને રૂટ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। અહીંયા તમને બીજા બર્ડ અમે સવારે જ અહીંયા જોવા ગયા હતા। હું મારી ફેમિલી સાથે હાલ અહીંયા આવી છું, તો તમને અહીંયા બીજા ઘણા બધા બર્ડ્સ જોવા મળશે, જેમ કે પેલિકન્સ છે, પછી હેરિયર છે, ફાલ્કન છે, ઘણા બધા એવા બર્ડ્સ તમને અહીંયા જોવા મળશે જેનો તમે લાવો માણી શકો છો। તો અહીંયા ખૂબ જ સરસ વ્યવસ્થિત સુવિધાઓ છે। ખાવાનું તમને ગુજરાતી જે કાઠિયાવાડી કહેવાય એ તમને એનો લાવો પણ જોવા મળશે। અને બીજી વસ્તુ, શિયાળા દરમિયાન જો તમે અહીંયા પ્રવાસ કરો તો તમને એક અલગ જ નેચરલ જે વસ્તુ છે, જે પ્રાકૃતિક સુંદરતા જોવા મળશે એ તમને અહીંયા જોવા મળશે। મોર્નિંગમાં અત્યારે બર્ડ વોચિંગ માટે સૌથી સારામાં સારી શિયાળાની ઋતુ છે। તો ઠંડીની સાથોસાથ અત્યારે સરસ મજાના પક્ષીઓ આપણને જોવા મળે છે અહીંયા, જેમાં પેલિકન, પેન્ટેસ્ટ્રોક, નાની ડૂબકી જેવા ઘણા બધા પક્ષીઓ જે યાયાવર દેશ વિદેશથી સ્થળાંતર થઈ અને અહીંયા શિયાળો ગુજારવા માટે આવતા હોય છે। તો એ અત્યારે વેળાવદરમાં સવારના મોર્નિંગમાં અધરવાઇઝ સાંજના ટાઈમે આપણને શાંતિથી નજીકથી જોવા પણ મળે છે। દિવસ દરમિયાન સવારે આજે મને પણ અહીંયા એક કહેવાય કે ભાઈ હાઈના એટલે કે ઝરખ જે શિકારી પ્રાણી છે એ પણ અહીંયા શાંતિથી અમે નિહાળ્યું। વેળાવદર ઉદ્યાન અને આજુબાજુનું ઇકોઝોન તેના જૈવ વૈવિધ્ય માટે ખ્યાતિ પ્રાપ્ત છે। વેળાવદરમાં ખાસ કરીને કાળિયાર મૃગ ટોળામાં વિહરતા જોવા મળે છે। ભાલ પંથકના ઘાસિયા મેદાનમાં 6000થી વધુ કાળિયાર વસે છે। તો સાથે સાથે વરુ પણ આ ઉદ્યાનનો મહત્વનો હિસ્સો છે। ગુજરાતમાં 200 જેટલા વરુ છે, જેમાંથી 70 જેટલા વરુ વેળાવદરમાં જ છે। ઝરખ, શિયાળ, જંગલી બિલાડી, વિશાળ કદની મોનિટર લિઝાર્ડ પણ અહીં જોવા મળે છે। 218 પ્રકારના પક્ષીઓ આપણા નેશનલ પાર્કમાં હાલમાં નોંધાયેલા છે। 65 થી 70 પ્રકારના પક્ષીઓ જે છે તે માઇગ્રેટરી બર્ડ્સ તરીકે એટલે કે યાયાવર પક્ષીઓ તે આપણા કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદરના મહેમાન બને છે। દર વર્ષે વેટલેન્ડ બર્ડ્સની સેન્સસ પણ કરવામાં આવે છે વન વિભાગ દ્વારા। અને આ પક્ષી માત્ર આ નેશનલ પાર્ક માત્ર પક્ષીઓ માટે નહીં પણ વન્ય પ્રાણીની જો વાત કરીએ તો વુલ્ફ જે પ્રિડિયેટર એનિમલ ગણવામાં આવે છે, આ સિવાય હાયના છે, સ્કેવેન્જર તરીકેની ભૂમિકા ભજવે છે। આ સિવાય જેકલ, શિયાળ, ઇન્ડિયન ગ્રે વુલ્ફ અને આ સિવાય ઘણા બધા વન્ય પ્રાણીઓ અને જંગલ કેટ, સરીસૃપો, મોનિટર લિઝાર્ડ્સ, ઘણી બધી અલગ અલગ વન્ય પ્રાણીઓ અહીંયા આગળ જોવા મળે છે। ચોમાસા બાદ ખેતરોમાં ઘાસ, જુવાર, કપાસના પાકને કારણે તીડનું પ્રમાણ વધારે હોય છે। તીડ એ હેરિયરનો મુખ્ય ખોરાક છે। આથી સવારે સૂર્યોદય પહેલા તેઓ ઉડાન ભરે છે અને છેક સાંજે સૂર્યાસ્ત સમયે અંધારું ઘેરાય ત્યારે રાષ્ટ્રીય ઉદ્યાન અને ઇકોઝોનમાં આવે છે। આમ રાતવાસા માટે તે આવે છે, જેને રૂસ્ટિંગ કહેવામાં આવે છે। રૂસ્ટિંગ માટે લેન્ડિંગ કરતા પહેલા આ પંખીઓ આકાશમાં વિશાળ ચક્રાવો લેતા હોય છે। આ પંખીઓની વિશિષ્ટતા એ છે કે તે હવામાં જ ખોરાકનું આદાન પ્રદાન કરી લેતા હોય છે। રાષ્ટ્રીય ઉદ્યાનમાં સામાન્ય રીતે માર્સ, પેલિડ, મોન્ટીગુઝ હેરિયર જોવા મળે છે। જેમ જેમ શિયાળાની ઠંડી જામશે તેમ તેમ તેની સંખ્યા પણ વધતી જશે। વેળાવદરમાં પ્રતિવર્ષ રેકોર્ડ બ્રેક સંખ્યામાં આ પંખીઓ નોંધાય છે।